अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તમને આધ્યાત્મ વિજ્ઞાન ના સમજાય તો તમારે કોઈ પણ ધર્મના ફોર્મેટને ફોલો કરવું પડે, પછી XYZ. અને ફોર્મેટ એટલે મેં કીધું ને, ફોર્મેટનો મતલબ શું? બધા ધર્મનું ફોર્મેટ સરખું હોય. એક ગુરુનું સિમ્બોલ હોય, એક ભગવાનનું સિમ્બોલ હોય, ગુરુનું સિમ્બોલ હોય, મંત્રનું સિમ્બોલ હોય, મંદિરનું સિમ્બોલ હોય, પુસ્તકનું સિમ્બોલ હોય, પછી ડિસાઇપલ્સ હોય, ફોલોવર્સ હોય, રિચ્યુઅલ્સ હોય અને સંસ્થા હોય. આ બધા ધર્મોમાં હોય કે ના હોય? અને ફોર્મેટ કહેવાય. શું કહેવાય? એન્ડ સાયન્સ ઇઝ અ બિયોન્ડ ફોર્મેટ. પણ જો આ ના સમજાય તો યુ ફોલો ધ ફોર્મેટ. એટલીસ્ટ કોઈ પણ ફોર્મેટને ફોલો કરશો તો તમે સારા માણસ તો બનશો જ. ઇઝ ગુડ હ્યુમન, રાઈટ? ધેટ્સ ઇટ. ઓલ ધ ટાઈમ દ્રષ્ટિ કેવી રાખવાની? એક દ્રષ્ટિ કેવી રાખવાની? એક જ વિઝનમાં એક જ દ્રષ્ટિ રાખવાની હોય. હુ આઈ એમ, હું કોણ છું, અને મારા સિવાય આ દુનિયા ચાલે છે. આ મન વચન કાયા સહિત આ 5 ઇન્દ્રિયોથી અનુભવાતી આખી દુનિયા જે ચાલી રહી છે એ કુદરતી રચના છે. Nobody is creator, nobody is doer and nobody is owner. એટલે એને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. મન વચન કાયા પર છે અને પરાધીન છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણિયાના સંયોગો પર છે અને પરાધીન છે. પર એટલે પારકા અને પરાધીન એટલે પારકી સત્તાને. તો પછી એમાં આપણો પુરુષાર્થ હોય? પણ એમાં માનીએ એનું નામ અજ્ઞાન, અને અજ્ઞાનથી પાપ અને પુણ્ય બંધાય છે, પણ ક્રિયાથી નથી. લાખો લોકોનું કલ્યાણ કરનાર મહાવીરને એક પણ કર્મ ના બંધાય, અને તમે કોઈને $5 હેલ્પ કરો તો પુણ્ય બંધાય, બીકોઝ યુ આર ડુઅર. તમારી પાસે અજ્ઞાન છે, એમની પાસે વિજ્ઞાન છે. આઈ એમ નોટ ડુઅર, આઈ એમ અ પ્યોર સોલ, and body is controlled and governed by the nature, so I am not responsible and owner too. So કદું ક્રિએટ થાય નહીં. You know the principle. તમે કંઈ પણ કરો, સાયન્સના ક્રિયાનો પ્રશ્ન નથી. સાયન્સ કે છે કે કયો ભાગ પુરુષાર્થ છે ને કયો ભાગ પરિણામ છે, જાણો ને. તમને જ્ઞાની પુરુષ દાદા ભગવાને જ્ઞાન આપ્યું અને પછી સત્સાધન આપ્યા. જ્ઞાન આપ્યું ઉદય કર્મ કે તમારો પુરુષાર્થ? ઉદય કર્મ. તો ઉદય કર્મને આધારે એમને જ્ઞાન આપ્યું અને ઉદય કર્મને આધારે એમને સત્સાધન આપ્યા, અને તમે ઉદય કર્મને આધારે સત્સાધન કરો છો. અહીંયા પુરુષાર્થ ક્યાં આવ્યો? બોલતા નથી. દ્રષ્ટિમાં જ હોય પુરુષાર્થ. ધેટ્સ ઇટ. ને આપણે ક્રિયામાં લઈ ગયા. ક્યાં લઈ ગયા? પછી કે કરવું છે પણ થતું નથી. એ છૂટું પાડીએ એ પુરુષાર્થ. એ જ પુરુષાર્થ. પહેલા કહેતા હતા આપણે કે મારાથી રોજ કૃષ્ણ ભગવાનની આરતી થતી નથી. અત્યારે કહીએ સિમંદર સ્વામીની થતી નથી. પહેલા કે છે આ કૃષ્ણ ભગવાનનું જે પેલો શું કહેવાય, ગીતા મારાથી રોજ વંચાતી નથી. કોઈક નિયમ આપ્યો હોય ને તો રોજ વંચાતી નથી મારાથી, એટલે એનો ખટકો રહેતો હોય જે કૃષ્ણ ભગવાનને માનતો હોય. અત્યારે કે ચલાવી થતી નથી, એનો ખટકો છે. વાત તો એકની એક જ થઈ ને. વાત તો એક્શન બેઝ ઉપર જ થઈ ને. આપણે ક્રિયાને પુરુષાર્થ માનવું છે કે પુરુષાર્થ દ્રષ્ટિમાં છે માનવું છે? તો દ્રષ્ટિમાં તો બે જ વસ્તુ હોવી જોઈએ, હું કોણ છું તે, અને કરે છે કોણ. બસ.
આ દ્રષ્ટિમાં હોવું જોઈએ. દ્રષ્ટિમાં હો પણ આપણે નિશ્ચય પણ હોય એક દ્રષ્ટિ જ નિશ્ચય ને. બરાબર આ નિશ્ચયનું જ્ઞાન દ્રષ્ટિમાં હોવું જોઈએ. હું કોણ છું? હું નિશ્ચયની નથી, કેવળ શુદ્ધાત્મા છું. અને આ મન વચન કાયાની અવસ્થા, પાંચે ઇન્દ્રિયોથી દેખાતી દુનિયા એ કુદરતી રચના છે. આ નિશ્ચય ને પેલો નિશ્ચય, આ સનાતન ને આ સનાતન સત્ય. એમાંથી નીચે ઉતર્યા તો વ્યવહાર સત્ય આવી ગયું. વ્યવહાર સત્ય એટલે હું ચંદુલાલ છું. ખ્યાલ આવી ગયો? અને ચંદુલાલ શું કરે છે તે હું કરું છું. ચંદુલાલ જે ભોગવે છે હું ભોગવું છું. એ બધું વ્યવહાર સત્ય. સમજાય છે કે નહીં? સનાતન સત્યમાં હું શુદ્ધ આત્મા છું અને મન વચન કાયની અવસ્થા કુદરતી રચના છે. ક્યાં તમે આને ફોલો કરો, ક્યાં આને ફોલો કરો, પણ ભેળસેળ કરશો નહીં. સમજાય કે નહીં મને? એટલે વિજ્ઞાન એવું નથી કીધું તમે આ કરો કે ના કરો. વિજ્ઞાન કે જ નહીં કોઈ દિવસ, તો એને સાયન્સ કહેવાય જ નહીં. સાયન્સ કોઈ પણ ક્રિયાને ટચ નથી કરતું. શું નથી કરતું? કારણ કે સાયન્સ એ વિઝનનો પ્રશ્ન છે. એ મન વચન કાયનો પ્રશ્ન નથી. માટે મન વચન કાય શું કરવું અને શું ના કરવું એ સાયન્સનો વિષય નથી. એ મન વચન કાયાના હિસાબનો વિષય છે. માટે સાયન્ટિસ્ટ માણસ કોઈ દિવસ મન વચન કાય શું કરવું કે ના કરવું એ બોલે નહીં. પણ ધાર્મિક વ્યક્તિઓ બોલે, કારણ કે એને ક્રિયાને પુરુષાર્થ માને છે. માટે સમજાયું કે નહીં? સાયન્સમાં કરતાપણું હોય નહીં. એ ધર્મમાં આવે. શેમાં આવે? સમજાયું? પાકું કાચું?